સોલામાં 500 લોકો બીમારીનો ભોગ બન્યા પછી તંત્ર દોડતું થયું છે। મેયર હિતેશ બારોટે સ્થળ પર જઈ અને સ્થાનિકો સાથે વાતચીત કરી। મેયરે સ્થાનિકોની ફરિયાદ સાંભળી અને કાર્યવાહીની બાંહેધરી આપી। આરોગ્ય અધિકારીએ સ્થળ પર જઈને કામગીરી શરૂ કરાવી। આરોગ્યની ટીમે સ્થળ પર 40 લોકોને સારવાર આપી। 2 લોકોને વધારે સારવાર માટે પીએચસી મોકલવામાં આવ્યા। પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। સોસાયટીના 20 પાણીના ટાંકામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। હાલ પ્રદૂષિત પાણીવાળા ટાંકાનો ઉપયોગ ન કરવા માટે સૂચના અપાઈ છે। અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી આકાંક્ષા સોસાયટીની અંદર 500 લોકોને છે તે ફૂડ પોઈઝનિંગની ઘટના છે તે સામે આવી છે। એએમસીની ટીમ છે તે દોડતી થઈ છે। હાલ સોસાયટી ખાતે પહોંચી છે। સોસાયટીના 500 જેટલા લોકો છે કે જેમને ઝાડા ઉલટીની સમસ્યા છે સામે આવી છે। સાથે સોસાયટીના લોકો છે તમે જાણ કરશો બેન, શું સમસ્યા થઈ છે? અરે કહેવાય એવું જ નથી, માંડ જીવીએ છીએ અમે, કારણ કે પાણી તો અત્યારે પીવા લાયક શું સૂંઘવા લાયક નથી। જેવું પાણી અંદર જાય છે એવું વોમિટિંગ, ડિહાઇડ્રેશન થઈ ગયું છે। જમવાની તો વાત બાજુ પર રહી, પણ જે પાણી લઈએ છીએ એ બી વોમિટિંગ થઈને નીકળી જાય છે। એટલે શરીરમાં બિલકુલ તાકાત નથી રહી। જીવીએ છીએ તો ઠીક છે, હવે ભગવાન જીવાડે છે તો જીવીએ છીએ, બાકી અત્યારની અમારી જે સોસાયટીની પોઝિશન છે એમાં તો કોઈને બી હાલત પર અત્યારે જીવવા નથી। અમે શું કશું બેન, શું કોને મદદ કરે એવું છે, કારણ કે ઘેર આજુમાં જોવો તોય બીમાર, બાજુમાં જોવો તો બી બીમાર। આખી સોસાયટીમાં લગભગ બીમારી છે। કોણ કોની હેલ્પ કરી શકે એ જ વિચારવા જેવું છે। પાણીમાંથી લિટરલી ગટર જેવી સ્મેલ આવે છે। હવે કહે છે કે 2 પાઇપો મિક્સ થઈ ગયા હાથે, બટ ધીસ શુડ નોટ હેપન, એટલીસ્ટ ઇન અર્બન એરિયા। અત્યારે કેટલા સમસ્યા 3-4 દિવસથી સમસ્યા છે। મને પહેલા નાતી વખતે સ્મેલ આવી, પણ મને મારી મમ્મીને મેં કીધું તો કે એ તો કે તને વેમ હશે, તો પછી 4-5 જણા લોકો અમારી સોસાયટીમાં વાત થઈ, તો પછી વેમ ના નીકળ્યો। પછી ખબર પડી કે બાજુના બ્લોકમાં બી તકલીફ છે, પછી આખા સોસાયટીમાં જાણ થઈ। અને એને અત્યારે પ્રોબ્લેમ ખંજવાળ, ઝાડા ઉલટી, મારા હસબન્ડને બી એ જ પરિસ્થિતિ છે। શું કશું કાકા, સોસાયટી આવી સમસ્યા હતી, કોર્પોરેશનમાં જાણ કરી હતી? 2-3 દિવસથી ગટરના પાણીની સ્મેલ આવતી હતી, પછી ઝાડા ઉલટી એકદમ અમારા હસબન્ડ વાઈફને બંનેને થઈ ગયા, એટલે એના લીધે પછી અમારે બહારથી પાણી લેવું પડ્યું અને તકલીફ થઈ ગઈ ઘણી। ચોક્કસ સોસાયટીના 500 જેટલા લોકો છે કે જેમને આ પ્રકારની સમસ્યા છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને જે સમસ્યા થવાના કારણે હાલ જે એએમસીની ટીમ છે તે દોડતી થઈ છે। અધિકારીઓ, મેડિકલ સ્ટાફ છે તે અહીં પહોંચી રહ્યો છે અને લોકોને એક બાદ એક ઘરના તમામ લોકોને છે તે સારવાર છે તે આપી રહ્યા છે। આ જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, હાલ જે કોમ્યુનિટી હોલ છે ત્યાં ખાતેના દ્રશ્યો છે। તમામ લોકોને હાલ દવા છે તે અહીં આપવામાં આવી રહી છે। સોસાયટીના 500થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર છે તે થઈ છે। ઝાડા ઉલટીના કેસો છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને ગટરનું પાણી છે તે મિક્સ થયું હોય તેને કારણે આ સમસ્યાઓ છે થઈ રહી છે। આપણી સાથે સોસાયટીના અન્ય લોકો છે। બેન, જે ટીમ અહીંયા પહોંચી છે આરોગ્યની, શું સમસ્યાઓ સામે આવતી હતી, કેટલા ટાઈમથી આ પ્રકારની? 3-4 દિવસથી આ વસ્તુ ચાલે છે। બધાને આ તકલીફ છે, આખી સોસાયટીમાં આ તકલીફ થઈ ગઈ છે। પેટમાં દુખે છે, ડાયરિયા થઈ ગયા છે, શરીર પર ખંજવાળ આવે છે। હવે અત્યારે અમે શું કરીએ, કેવી રીતે રાંધીએ, શું કરીએ એમ બધું, કારણ કે કપડાં ધોઈએ, ગમે તે ધોઈએ તો બી શરીર પર ખંજવાળ ને ઇચિંગ ચાલુ થઈ જાય છે। દરેક ઘરમાં દરેક વ્યક્તિને આ વસ્તુની પ્રોબ્લેમ છે। ડાયરિયા થઈ ગયા છે અને પેટમાં બહુ દુખે છે। કેટલા સોસાયટીના લોકોને આવી સમસ્યા? કેટલા? મને લાગે આખી સોસાયટીમાં દરેક ઘરમાં જોવા જાઓ ને તો તમારે 2 થી 3 વ્યક્તિ તો હશે જ। બધાને આ સમસ્યા થઈ છે। લોકો છે તે અહીં સારવાર માટે છે તે લાઈનમાં ઉભા છે। બીજી તરફ આરોગ્યની ટીમ છે તે અહીં પહોંચી છે અને જે દવા છે તે આપવાની કામગીરી છે તે હાલ કરી રહી છે। તમામ લોકોની હાલ તપાસ છે તે કરવામાં આવી છે। સોસાયટીના જે રહીશો છે, 500થી વધુ લોકોને ઝાડા ઉલટી અને ખંજવાળ સહિતની સમસ્યાઓ છે, તેમનો હાલ અહીં તેમને સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને પ્રાથમિક કોર્પોરેશનની માહિતી મુજબ જે લોકો છે તે લોકોને જે પીવાના પાણીની સાથે ગટરના પાણી મિક્સ થવાના કારણે આ સમસ્યાઓ થઈ રહી હોય તે પ્રકારની માહિતી છે તે હાલ કોર્પોરેશનમાંથી હાલ પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। પાણી મિક્સ ક્યાંક ને ક્યાંક થયું છે અને એ સ્ટોરેજ શક્તિ વધારવાના કારણે સ્ટોરેજ પાણી રહ્યું છે અને પાણી આજનું પાણી પણ સેમ્પલ લીધું છે
અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા અને ગઈકાલે બધી જ ટાંકી 41 થી વધુ ટાંકી છે, બધી ટાંકીઓ સફાઈ કરેલી છે અને જે લોકોને તકલીફ થઈ છે બધા જ લોકોને CSC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે, એમનું પણ ધ્યાન રાખવામાં આવશે. અત્યારે બધા જ લોકો અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે, જ્યાં જરૂર પડે તો આગળ રિફર પણ કરશે. એમાં ઘણા બધા લોકોને ઝાડા ઉલટીના બનાવ બનવાનો કિસ્સો સામે આવેલો હતો. એના અનુસંધાને આરોગ્ય વિભાગની ટીમો અહીંયા ઉપલબ્ધ છે. 40 લોકોને અત્યારે જે સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે. જાણવા એ મળ્યું છે કે અહીંયા રવિવારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન મળી હતી, જે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું. મંગળવાર સવારથી જે કોર્પોરેશનનું પાણી આવતું એ ચોખ્ખું આવ્યું હતું, એનું ક્લોરિનેશન પણ પૂરતું જાણવા મળેલું હતું. પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી મિક્સિંગ થયેલું હોય અને એ વપરાશમાં આવેલું હોય તેને કારણે અમુક લોકોને ઝાડા ઉલટીના કેસો થયા હોવાનું ધ્યાનમાં આવેલા છે. તમામ ટાંકા રહીશોને જાણે તમામ ટાંકાની અંદરના સેમ્પલ લેવામાં આવે છે. ટાંકાનો વપરાશ સત્વરે એનું પરિણામ આવશે. ત્યાં સુધી ટાંકાનો વપરાશ ન કરવો એ જણાવવામાં આવેલ છે.